કેમ છો મારા વાલા ગુજરાતી? ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે આપણે ફેસબુકનું પેજ જ્યારે બનાવી દીધું હોય, બરાબર, કોઈનો પણ વિડીયો જોઈ લીધો હોય અને એના પછી આપણને એવું લાગે કે આપણે પણ ફેસબુકનું પેજ બનાવી અને ફેસબુકમાંથી આપણે પૈસા કમાઈએ, બરાબર. તો જ્યારે પણ આપણે ફેસબુકનું પેજ તો બનાવી દીધું, બરાબર, પછી આપણને ખ્યાલ આવે કે આપણે આમાં હેન્ડલ જે જોઈતું હતું એ નામનું નથી બન્યું કે કોઈ કારણસર એમને બની ગયું હોય, બરાબર. તો એ ફેસબુકના પેજને આપણે ડિલીટ કરી દેવું હોય પરમનન્ટલી, તો એ કઈ રીતે કરવાનું આ વિડીયોમાંથી તમને કંઈ પણ શીખવા મળે તો દોસ્તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે દોસ્તો ગુજરાતીમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બધી જ માહિતીવાળા વિડીયો સૌથી પહેલા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન કરી લો, બરાબર. ફેસબુક ઓપન કરશો એટલે અહીંયા તમને તમારું જે પણ પેજ હોય એને ઓપન કરી લો. અહીંયા તમે જોઈ શકશો કે ઘણા બધા પેજ છે, બરાબર. તો અહીંયાથી આપણે આ જે પણ પેજને ડિલીટ કરવું છે એને ઓપન કરી લીધું, બરાબર. એના પછી દોસ્તો અહીંયા તમને એક ઓપ્શન મળશે. અહીંયા તમને તમારું જે પણ પેજ ડિલીટ કરવાનું છે અહીંયા આવી જશે, બરાબર. એના પછી અહીંયા સેટિંગનો ઓપ્શન મળશે, એના ઉપર ક્લિક કરી દો. સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પ્લેસ સેટિંગનો ઓપ્શન મળશે તમને પહેલા જ નંબરનું, જે પણ તમારું પેજ ડિલીટ કરવાનું છે, બરાબર. તેના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન અહીંયા બતાવતી છે, બરાબર. તો અહીંયા તમને એક ઇન્ફોર્મેશન હશે, એક્સેસ એન્ડ કંટ્રોલ વાળો ઓપ્શન અહીંયા દેખાશે. સ્ક્રોલ કરીને નીચે આવશો, બરાબર. તો એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપન થઈ જશે કે ડીએક્ટિવેશન એન્ડ ડિટેક્શન, બરાબર, એ બતાવશે. તો એના ઉપર અહીંયા ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમને ઇન્ફોર્મેશન પૂછવામાં આવશે, ડિટેક્શન કરવું છે કે ડિલેટ પેજ કરવું છે. તો ડિલેટ પેજ ઉપર ક્લિક કરી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એટલે અહીંયા તમારે કોઈ પણ એક પ્રશ્ન આપવામાં આવશે, પ્રશ્ન પૂછશે કે તમારે આ પેજ કેમ ડિલીટ કરવા છો, બરાબર. તો આપણે અહીંયા લખી દેવાનું લાસ્ટનું, આઈ નો લોંગર ફાઇન્ડ યુઝફુલ, બરાબર. એના પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એના પછી અહીંયા ફરીથી ઓપ્શન તમને પૂછશે કે આ એકાઉન્ટમાં જેટલા પણ ડેટા છે તમારે લેવા હોય તો તમે ડાઉનલોડ કરી શકશો. તો આપણે કશું લેવું નથી તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારું જે પણ ફેસબુકનું મેન પેજ હશે એનો પાસવર્ડ તમારે એડ કરવાનો હશે, બરાબર. તમે અહીંયા તમારો પાસવર્ડ એડ કરી લો. અહીંયા તમારો પાસવર્ડ એડ કરી અને અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારું જે પણ આ ફેસબુકનું પેજ છે અહીંયાથી ડિલીટ થઈ જશે, બરાબર. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ, આશા રાખીશ. અને દોસ્તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન છે એનું સમાધાન કરી આપીશ. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દો. ચેનલ પર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. અને આવા જ નવા વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.